જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટ. આ તે મળવા જ્યાં આવ્યા છે લોકેશન જોતા તમને અલગ જ લાગશે. આ અત્યારે વડચોક ગૌ સેવા ટ્રસ્ટની જે લૂલી લંગડી બીમાર ગાયો અને જે આપણે દિવાળી ઉપર વિડીયો મૂક્યો હતો, જે આવી કરુણ ઘટના ઘટે તો આવનારા સમયમાં હવે 14 તારીખ એટલે કે ખેર આવે છે પર્વ, અને દાનવીરના દીકરાઓ હળિયું કાઢી કાઢીને બધા હે ને લીલું નાખવા જાય. તો એના માટે નાનકડો સંદેશ દેવા જે આજે લોંગ ટાઈમથી આમાં સેવા દેતા આવે છે એ જગદીશભાઈને આપણે આ 14 તારીખ આવે છે કેવા બનાવ બને ને એના વિશે થોડીક ચર્ચા કરીએ. અને લોક જાગૃતિ માટેનો વિડીયો છે, એટલે જેથી કરીને ખૂબ શેર કરજો, જેથી કરીને જેટલા માણસો જોવે એને ખબર પડે કે આપણે ક્યાં દાન દેવું જોઈએ, રસ્તા વચારે નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ, અને રસ્તા વચારે નાખવાથી શું ઘટના ઘટે માણસ સાથે અને પશુધન સાથે. ચાલો જગદીશભાઈને મળો. જગદીશભાઈ, અત્યારે આપણે અહીંયા વડચોક ગૌશાળા આવ્યા છીએ. આપણે લૂલી લંગડી બીમાર ગાયોની આપણે જે ગૌશાળા છે, તો આપણે જે દિવાળી ઉપર જે પ્રશ્ન બન્યો હતો, નિવેદ જે ખવડાવવાથી જે આપણે ગાયું મરી ગઈ હતી, તો આવો જ પ્રશ્ન 14 તારીખે બને છે. ખેરના દિવસે બધા દાનવીરના દીકરાઓ બધા જાગીને આવો લીલું બધા નાખવા. તો આના માટે શું વ્યવસ્થા કરવી જોઈએ, શું દાન કરવું, તો કેવી રીતે દાન કરવું જેથી કરીને મનુષ્યને તકલીફ ન થાય, અને જે બહાર જે છે ખરેખર એ બહાર છે એને તો ખરેખર નખાતું જ નથી. હું તેમ કહી બધા જે દોઈને છોડી મૂકવાવાળા છે એને તો નખાતું જ નથી. ક્યાં એવી જગ્યા હોય ને દાન કરવું તો એને યોગ્ય જગ્યા અને યોગ્ય માર્ગદર્શન તમે આપો. બરાબર, સ્નેહાભાઈ સુપર વાત કરી. હવે આ લગભગ અમે 20 વર્ષથી આ મીડિયાના માધ્યમથી લોકોને સમજાવીએ છીએ કે એકી સાથે પુણ્ય કમાવાની હોડમાં ન ઉતરીએ. 364 દિવસ આ માતા ગાય ભૂખથી વલખા મારતી હોય, તણખના ટુકડા પાછળ દર ભાટકતી હોય, અને તમે એક જ દિવસે પુણ્ય કમાવા માટે અને પુણ્યને બદલે પાપના ભાગીદાર બનો. મારી દ્રષ્ટિએ આટલો બધો અપચો થઈ જાય, કાચો પાકો આહાર એને આરોગવાથી મૃત્યુને ભેટે છે. એટલે ધર્મમાં, શાસ્ત્રમાં અમુક ગલતફહેમીના શિકાર લોકો બનેલા છે. એવો જ કાળી ચૌદસનો એક પ્રસંગ આવે, એ પણ ગાય માટે ઘાતક છે. એના કરેલા નૈવેદ કોઈ ભૂખ્યાને ન પાડાય, કૂતરા, ભૂંડરા અને અન્ય ગરીબ માણસો ન અપાય તો એના નૈવેદ અભડાઈ જાય. હવે વિચાર કરો, ભગવાન શ્રી રામે સબરીના એઠા જૂઠા બોર ખાધા, ભગવાન કૃષ્ણએ વિદુરની ભાજી ખાધી, ભગવાન બુદ્ધે વૈશાલી અને આમ્રપાલીને ત્યાં ભોજન કર્યું. એક કઈ આવા વિદ્વાન ભગવાન અભડાણા આ તુચ્છ માણસો 3 કાવડી એને ખબર નથી એમ કહું તો હાલે, એના નૈવેદ અભડાઈ જાય અને ગાયને મૃત્યુને શરણે આપે છે. તો આ પુણ્ય છે કે પાપ છે? એટલે મારી દ્રષ્ટિએ આ બધી અંધવિશ્વાસ આ બધા કાઢી અને ઉપલેટામાં ખાસ કરીને કહું તો આમ તો દરેક વિસ્તારમાં સારી એવી સંસ્થાનું ગૌશાળા હોય, ગૌશાળામાં અપાય કે જે તે દિવસે સંકલ્પ કર્યો હોય આજનો દિવસ મકર સંક્રાંતિ પવિત્ર છે તે દી આપી દો. પછી એનું અનુસંધાને જ્યારે એને ભૂખ લાગે ત્યારે નિરાતી હોય. પણ ઉપલેટામાં એક સારું અને સુંદર જો કામ હોય, એનિમલ હોસ્ટેલનું છે. પૂરા ગામની 900 થી 1000 ગાયનો નિભાવ કરે છે. કોઈ સરકાર કે કોઈ નગરપાલિકા દેતા નથી, કોઈ ગલતફહેમીનો શિકાર ન બને, લોકફાળો પર આધાર હાલે છે. તો એ જગ્યાએ નીરો અથવા પૈસા આપો અથવા તમે જે કાંઈ આપો, ખાણ છે, કપાસી આપો, તો એના પછીના અનુસંધાને જ્યારે ભૂખથી વલખા મળતું હોય માણસ કે જીવાત્મા ગાય, ત્યારે એ સમય એને આપવું યોગ્ય છે ને એ પુણ્ય છે. તમે જે દી નાખી એકી સાથે બધા નાખશો તો મૃત્યુને ભેટ બનશે. એટલે લોકોને મારો 2 હાથ જોડીને વિનંતી છે કે આ મકર સંક્રાંતિ હોય, કાળી ચૌદસ હોય, આવા દિવસે એકી સાથે ન નાખો. અને એકવાર મારી વિનંતી છે, નારાયણભાઈ આ ક્ષેત્રે ખૂબ જાગૃત છે, ક્રાંતિકારી વિચાર ધરાવે. ગાયનું સંવર્ધન કેમ કરવું, ગૌવંશને કેમ સુધારવો, દુધાર કેમ બનાવી. હવે આ બધો બાંગરો વેલો છે. આ લોકો કેવળ દૂધના માલિક છે, તર છોડી દે દોય, અને એને આપણે આ ક્યાં સુધી નભાવી શકશું? આ લોકો ઉપર આ તો બોજો છે. એટલે ગૌવંશ સુધારવું હોય ને તો આવા ક્રાંતિકારી વિચારને અનુસરવું પડશે. એનું દૂધ, એના પંચગવ્ય આરોગવા પડશે, એના કૃષિ ક્ષેત્રે એનો ઉપયોગ કરવો પડશે, તો જ આગામી સમયમાં ગૌવંશ બચશે. બાકી તો આ ભિખારણ બનાવી અને આવા તમારા ધર્મ કમાવાના હોડમાં એને મારી નાખશો અને લોકોને નુકસાની છે. આજે લોકોમાં ટ્રાફિકની સમસ્યા એવડી હતી, આજે દૂર કરી હોય તો એનિમલ હોસ્ટેલ. એટલે ઉપલેટાને એ અનુરોધ છે કે એનિમલ હોસ્ટેલને દાન આપો. અમે પણ વડચોક ગૌશાળા, ભાદર ચોક ગૌશાળા, બધી ગૌશાળા ચલાવીએ છીએ. અમારી પાસે છે, ભંડોળ છે. અમે નથી લાઈવ કરવા માંગતા. ને આપશો. અને તમામ સૌરાષ્ટ્ર ગુજરાતના બધા જ ગૌપ્રેમીઓ, ધર્મપ્રેમીઓને વિનંતી કે સારી સંસ્થા હોય ને તે દિવસે એમને આપી દો, એના પછીના કોઈ પણ દિવસે નિર્શે. આ મારો અનુરોધ છે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ખાસ તો ઉપલેટાવાસી જે છે એના માટે તો એનિમલ હોસ્ટેલ જ બેસ્ટ છે. એનું કારણ એ છે કે ઉપલેટાનો જે જટિલ પ્રશ્ન હતો એનો નિરાકરણ લઈ આવવામાં એનિમલ હોસ્ટેલે જે જજુમે
અને જ્યાં સામે ક્યાંક તકરારું હાથે બીજું ત્રીજું થયું એની સામે તેમ છતાંય બાદ ભીડી અને ગામના પશુઓ જે હતા એને બધાને બહાર લઈ ગયા અને જે ટ્રાફિકની સમસ્યા હતી દૂર કરી. અને નાખવાથી શું થાય ને એ આપણે તમે જગદીશભાઈ અત્યારે બે જે ઓલા પશુ છે ને એ બતાવો. જે બજારમાં જે આપણે ચારો નાખવાથી જે શું થાય ને હવે તમે કલ્પના નહીં કરી શકો, કેમ કે એક્સિડન્ટના શિકાર થાય ને એ પછી કેવી વ્યવસ્થા થાય ને એ તમે જોવો ને તો તમારો મગજ બંધ થઈ જાય, તમારું આમ હૃદય કંપી જાય. હવે આ નંદી છે અને જીવડા ખત બધે છે. જો અહીં રસ્તા વચારે નીણ નાખવાથી અકસ્માતનો ભોગ બનેલ છે. આ નીણનો ભોગ બનેલ છે. રસ્તા રજડતી હોય એટલે લોકોને પુણ્ય કમાવાની હોડમાં ઉતરે વિચારો છે, જ્યાં રસ્તા ઉપર નાખે બીજું વાહન આને પાડી દે. આ લોહી હવે આનો પગ આ બાજુ આવી ગયો, પગ કપાઈ ગયો. આની ઉપર આખું મેટાડોર ચડી ગયો. નીરણ ખાઈને રસ્તા ઉપર બેઠેલ તો પછી આરામ કરતો હોય એની માથે અકસ્માતનો ભોગ બનેલો આખો પગ. આ પુણ્ય કે પાપ તમે જાતે રીતે નિરીક્ષણ કરો, પૃથ્થકરણ કરજો તમારી જાતે. આ પાપ જ કહેવાય. કેસ છે આ તમને બે બતાવે સંક્ષિપ્તમાં. આવા જ કેસ આવે છે કે આ ગૌશાળા અમારી અપંગ લુલા લંગડા આંધ્રા અને અશક્ત ને સહાય કરવા વાળી એક સારવાર કેન્દ્ર છે. ગૌશાળા સારવાર કેન્દ્ર અશક્તનું સારી ઓલાદની ગાયો અમારા નારણભાઈ એનો સંવર્ધન કરવું, સારી રીતે કેમ એને પાલન પોષણ કરવું ઈ નિભાવે છે. ને હવે જગ્યાએ હું તો હરેક ગામમાં આ ટાઈપના ગૌ સંકુલ થવા જોઈએ. નારાયણભાઈ ક્યારે એવા આ તો એક વૃદ્ધાશ્રમની જેમ સમાજ ઉપર બોજો છે, ન બને એના માટે સારું સંકુલ બને, સારી ગૌવંશ બને, લોકો એના દૂધ ઘી માખણ આરોગતા થાય તો જ એક ગૌવંશ બચશે. બાકી આવી રીતે ધર્મ ઉપર બધો બની ગાય બચશે નહીં. બને બધે સહી. ચાલો મળીએ નવા અપડેટ સાથે.